સોરી તૃપ્તિબેન, વચ્ચે અટકાવ્યા તમને મેં. હું હવે તમારા એમાં કામ કરી રહી હતી, તમે મેન તો તમે આવી ગયા ચાલો. એટલે પુસ્તક દિવસ નિમિત્તે આપણને આગોતરી બધાને શુભેચ્છા. હમણાં રમેશભાઈ વાત કરી એમ, અત્યારે ચિંતાનો વિષય તો ખરો જ. આપણી જે પેલાની જનરેશન હતી ને, એ આપણી જેમ આઈટી એન્જિનિયર ને, એડવોકેટ ને, ડોક્ટર ને, એમડી ને, એમએસ ને, આવી કોઈ ડિગ્રી નહોતી એ લોકો આગળ. ત્યારે એ લોકો એમ બોલતા 4 ચોપડી ભણેલા છે, 6 ચોપડી ભણેલા છે. આ જે ચોપડી ભણેલા હતા ને, કોઠાસૂઝ વાળા, એ કોઠાસૂઝ વાળા એ આપણને અહીં સુધી પહોંચાડ્યા એવું મને લાગે છે. કારણ કે મને બહુ નાનપણથી આ માહોલ મળ્યો હતો. મારી બા કવિતાની ચોપડીઓમાંથી કવિતા ગાતા અમે સાંભળતા, એમાંથી મારી રેશનલિઝમનો જ પાયો એમાંથી જ છે. કે દીપ દરવાને જાવું ઠીક નહીં અમને, જ્યાં જ્યાં વિશ્વમય અંધારું ત્યાં ધરશું દીપક તમને. મારા બાપુજી પોતે 4 ચોપડી જ ભણેલા હતા, બા 6 ચોપડી ભણેલા હતા. પણ અમારા ઘરમાં વાતાવરણ એકદમ શૈક્ષણિક હતું. મારા બાપુજી શાળા સમિતિના ચેરમેન હતા. એટલે એ વખતે એવું લાગે આપણને ક્યારેક કે શાળા સમિતિમાં વગર ડિગ્રી એ પણ એટલું સરસ કામ થતું બધી શાળાઓનું. અને અમારે લોકોના ઘરે પણ બધા છાપા, મેગેઝિન બધું જ આવતું. હું આજે સવારે મેઘા જોડે વાત કરતી હતી, તો એને મને એજ કહ્યું કે બાપુજી અમને રમાડતા તો છાપાનું ભૂંગળું વાળીને આમ અમને મારતા હોય ને એવી રીતે રમાડતા એમ. એટલે ઈ જે સીન છે કે છાપા ચોપડી, ઈ જે નાનપણથી જે આપણે એટલે આ અત્યારની જે જનરેશન નથી વાંચતી, એની પાછળ આપણી પેઢી જવાબદાર છે. અને ખાસ તો હું એવું નથી કેતી કે સ્ત્રીઓનું બહુ છે, એ બાબતમાં તો સ્ત્રી પુરુષ બંનેની જવાબદારી હોય. પણ ઘરે રહેતી માતાઓની જવાબદારી બહુ મોટી આવે છે. કારણ કે તમે આખો દિવસ એકતા કપૂરની સિરિયલો જોઈ રાખતા હોય, તો છોકરાઓ ક્યાંથી વાંચવાના? એ પણ એ જ જોશે. અને એ રીતે બધા નખરાઓ ચાલુ થશે. હમણાં મારે એક વાત થઈ હતી આ રીતે ફેસબુક પર, કે ભાઈ વાંચનનું પ્રમાણ ઘટ્યું છે તો કોણ જવાબદાર છે એમ. જવાબદાર આપણે પોતે જ છીએ. આપણા ઘરમાં જો પુસ્તકો હોય, આપણને વાંચતા આપણા બાળકો જુએ, તો વાંચવાના છે. એટલે આ જે 4 ચોપડી ને 6 ચોપડી વાળા એ અમને તો વાંચતા કર્યા હતા. એટલે એ વસ્તુ બહુ મહત્વની છે. અને ફેરિયા જે ઓલા છાપાને ચોપડીને મેગેઝિન દેવા આવે ને, ત્યારે અમે ભાઈ બહેનો બધા આમ દરવાજે બેઠા રહેતા કે કોના હાથમાં પેલું આવે ને કોણ પેલા પૂરું કરે. એ વસ્તુ બહુ જ મહત્વની. તમારો જે માહોલ હોય ને, સમાજશાસ્ત્રની ભાષામાં જેને આપણે સામાજિકરણ કહીએ, સોશિયલાઈઝેશન, એ સોશિયલાઈઝેશન જો યોગ્ય રીતે થયું હોય ને, તો આમાંથી. અને બીજું કે માત્ર વાંચવું જરૂરી નથી, વાંચીને મંથન પણ કરવું પડે. હવે અત્યારે જે પુસ્તકો આ રીતે જે આમ ફેમસ પબ્લિશર્સ હોય છે, એના દ્વારા જે પુસ્તકો બહાર પડે છે, અને આપણે પુસ્તક મેળાઓમાં જોઈએ, એ મોટિવેશનલ લોકોના પુસ્તકોના ઢગલા ને ઢગલા હોય. મોટિવેશનલ ને લોકો પાછા જાણતા હોય કે ભાઈ આમાં કઈ આપણને મોટિવેશન મળવાનું નથી. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. બીજી વાત એ છે કે એ જે બાળપણથી મેં જોયું, તો હું વાંચતી થઈ. અમારી દિવાલ ઉપર ગાંધી ને નહેરુ ના ચિત્રો હતા, તો એ આકર્ષણ થયું. તો એ રીતે લાઈબ્રેરીઓમાંથી પુસ્તકો લઈ આવીને વાંચતા. મોટી બેન છે, એ સંસ્કૃત સાથે માસ્ટર કરતી, તો ઈ મને ઘણી વાર લાઈબ્રેરીમાં પુસ્તક લેવાય મોકલે. મને એ પુસ્તકના નામની ખબર ના, આમ ગોખાવી દીધું હોય નાની હતી એટલે, કે જા આ લઈ આવવાનું છે તારે, એને કઈ બીજું કામ હોય ને તો એવી રીતે હું એ લાઈબ્રેરીમાં જતી થઈ. અને પછી ધીમે ધીમે કોલેજમાં આવ્યા, તો પહેલા વર્ષમાં જ અમારે જગતના ધર્મો ભણવામાં આવ્યા. હવે મારા મનમાં ખબર નહી, નાનપણથી આ ધર્મ પ્રત્યે એક પ્રશ્નાર્થ હતો. વાતાવરણ ઘરમાં ધાર્મિક પણ હતું, ફાધર ધાર્મિક હતા એટલે, પણ એવું આમ જે જડ ધાર્મિકતા નહોતી. એટલે પ્રશ્ન કરવાની છૂટ હતી, ચર્ચા કરવાની છૂટ હતી. એટલે જગતના ધર્મોની જે રેફરન્સ બુક્સ બધી વાંચવાની આવી ને, ખાલી પરીક્ષા પૂરતું વાંચવું તો ગમે નહી. એટલે એ જગતના ધર્મોની જે રેફરન્સ બુક વાંચી, બુદ્ધનો નીતિમય બુદ્ધિવાદ ધર્મનો મર્મ સમજાયો.
હિન્દુ ધર્મ માટે થઈને આનંદ શંકર ધ્રુવ ને રાધા કૃષ્ણ ને એ બધાની રેફરન્સ વાંચ્યા લાઇબ્રેરીમાંથી લઈ આવીને. એટલે અને એમાં બધા ઇસ્લામ ધર્મ, જૈન, શીખ બધું આવતું. જાપાનનો શિંતો ધર્મ મને એ વખતે બહુ આકર્ષક લાગ્યો હતો. કે શિંતો ધર્મમાં રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી, એટલે અત્યારના જે રાષ્ટ્ર પ્રેમ છે એવો નહીં, પણ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી. અને તો જાપાન આગળ પણ છે અત્યારે. એટલે એ જે બધા ધર્મોનું સરવાળે જોયું, તો મને એવું લાગ્યું કે આ જે મેં પુસ્તકો વાંચ્યા એમાં મારે કોઈ ધર્મની કંઠી બાંધવાની જરૂર નથી. મને માનવીય મૂલ્યો આ ધર્મો દ્વારા શીખવા મળ્યા, પણ એનો અર્થ એ નહીં કે વિભાજિત થઈને આપણે શીખવું. એટલે એક માણસ તરીકે, માનવવાદી માણસ તરીકે હું ત્યારથી જ મારી આ યાત્રા, રેશનલ યાત્રા શરૂ થઈ ગઈ હતી. આવી રીતે વાંચતા કોલેજ જતા રસ્તામાં જ લાઇબ્રેરી આવે, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બધી જગ્યાએ ત્યારે હતી. હવે તો બધી ધૂળ ખાતી હશે એવું મને લાગે ક્યારેક. તો એ મારું વચ્ચેનું સ્ટેશન આવે એટલે સાથે ભણતા છોકરા છોકરીઓએ મારું નામ પાડ્યું હતું. મને ફિસપોન્ડે મળ્યો તો, હરતી ફરતી લાઇબ્રેરી એવો. એટલે આ બધી વસ્તુ જ્યારે પુસ્તક દિન આવે ત્યારે બહુ યાદ આવે કે કેવા કેવા પુસ્તકો આપણે વાંચ્યા, અને આપણે એ લેખકો કેવા હતા. અત્યારે વોટ્સએપ યુનિવર્સિટીના લોકો બેફામ જે બોલે છે, પણ હું તમને એમ કહું કે 12x12ની ઓરડીમાંથી નહેરુએ આખું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા લખ્યું. વિચારો તો ખરા કે બ્રિટિશરોની જેલ હતી, એ બ્રિટિશરોની જેલની અંદર કોઈ સુવિધા ન હોય અને એક બાજુથી દેશનો પ્રશ્ન સળગતો હોય, એ બધી વસ્તુઓ કરવાની. આ બધું ચિંતનની સાથે એનું જે મનન હતું, આખું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા લખ્યું. ઇન્દિરાને પત્રો લખ્યા. એ ઇન્દિરાને પત્રોની જે બુક હતી એ મેં મારે દીકરા દીકરી બંનેને પહેલી ગિફ્ટ આપી હતી કે આ વાંચવા જેવું છે. એટલે એમાંથી તમને એ જે વાંચે એમાંથી એને દ્રષ્ટિ વિકસે. જીવનની જે આપણે વાંચન છે, પુસ્તકોનું વાંચન, એ આપણી દ્રષ્ટિનો ચોક્કસ વિકાસ કરે. આમ કરતા કરતા પછી ઐતિહાસિક પુસ્તકો, ગાંધી સાહિત્ય તો આખું વાંચ્યું. કારણ કે ગાંધી એ એક જ વ્યક્તિ નહોતા, અનેક વ્યક્તિત્વ એનામાં સમાવિષ્ટ હતા. એમ થાય કે આવી વ્યક્તિ, અને કેટલું બધું એને લખ્યું એમ. અને એક જ વિષય નહીં, આટલી મોટી લડતની સાથોસાથ એના પુસ્તકોમાં બધા જ વિષયો આવે. ઇવન આરોગ્ય વિષય પણ આવે. અત્યારના બધા જે નીકળી પડ્યા છે, આ ખાવ ને પેલું ખાવ ને પેલું ન ખાવ ને, પણ એ જે ગાંધી સાહિત્યની અંદર આ બધું જ ટોટલ તમને મળી જાય. તો ગાંધી સાહિત્ય, જેલમાંથી ભગતસિંહે લખ્યા હું નાસ્તિક કેમ તો વાય આઈ એમ એથિસ્ટ. આ બધા પુસ્તકો છે એ ખરેખર આપણી પછીની જનરેશને વાંચવા જેવું છે. એટલે અત્યારે આ એક જેને કહેવાય ને કે પ્રવર્તમાનમાં ટ્રેન્ડ સારું લગાડવા માટેની જે બધા લેક્ચર્સ ગોઠવાતા હોય, બધા એવી રીતનું વંચાતું કારવતું હોય, લખાતું હોય, એવા મુશાયરાઓ ગોઠવાતા હોય કે જેમાં કોઈ તથ્ય જ ન હોય, કોઈ સાર જ ન હોય કવિતાનો, માત્ર ને માત્ર ખુશામત હોય. એટલે આ બધા જે ભયંકર વાતાવરણ અત્યારે આપણે ભોગવીએ છીએ ને, એની વચ્ચેથી આપણે આપણી જનરેશનને, આપણી પછીની જનરેશનને કઈ રીતે વાળવી, એક મહાકાય પ્રશ્ન છે. અને આ પ્રશ્ન તો આપણને દિવસ રાત ચિંતા કરાવતો જ રહેશે. એટલે મને હું છે ને બક્ષીની ચાહક બહુ જ હતી. ચંદ્રકાંત બક્ષી મેં બહુ વાંચ્યા. તો એણે છે ને એક નવલકથામાં એક વાક્ય એક પાત્રના મોઢામાં લખાયું હતું. અને એ વાક્ય જો મેં તમને કહી દીધું કે આ ચંદ્રકાંત બક્ષીનું એ વખતની નવલકથાનું છે, પણ અત્યારે જો હું વાંચું ને તો તમને એવું જ લાગે કે આ વાક્ય અત્યારના સમયને લાગુ પડે છે. એ વાક્ય એવું હતું કે આજે હિન્દુસ્તાનમાં જે અરાજકતા ચાલી છે એ એક પેઢીની પ્રજાને શેષ કરી નાખશે. જ્યારે પ્રજાનો વિશ્વાસ સિદ્ધાંતમાંથી ઉઠી જાય ત્યારે સમજવું કે આ પ્રજા માટે ગુલામી આવી રહી છે. એ દશા અત્યારે છે. આ તો ઘણા વર્ષો પહેલા લખાયેલી નવલકથાના એક પાત્રના મોઢામાં બોલાવેલું છે. એ જ રીતે ખુશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાનમાં જે એક સંવાદ મૂક્યો છે, એમાં એ લખ્યું છે કે ઇકબાલ બોલ્યો કે તમે લોકો આઝાદ થવા કેમ નથી માંગતા?
શું આખી જિંદગી તમારે ગુલામી જ કરવી છે? છત પર શાંતિ ફેલાઈ ગઈ. એક લાંબી ખામોશી બાદ પટેલ બોલ્યો, આઝાદી એમાં કોઈ ચોક્કસ સારી વાત હશે, પણ એથી અમારે શું? તમારા જેવા ભણેલા ગણેલા લોકોને અંગ્રેજો વાળી નોકરી મળી જશે, પણ અમે તો ત્યાંના ત્યાં જ ને. અમને શું વધારે જમીન મળશે, વધારે ભેંસો મળશે? ના ભાઈ ના, મુસ્લિમે કહ્યું. આઝાદી તો એ જ ભણેલા ગણેલા લોકો માટે છે. અમે પહેલા અંગ્રેજોના ગુલામ હતા, હવે ભણેલા ગણેલા હિન્દુસ્તાની કે પાકિસ્તાનીઓના હોઈશું. આ વસ્તુ અત્યારે બનવા પામી છે. ધીમે ધીમે કરતા આઝાદી પછી. એટલે હવે આનો ઉપાય શું? માત્ર સોશિયલ મીડિયા આપણને અત્યારે આપણા હાથ વગું એક જ સાધન છે. જેમ રમેશભાઈ સતત એની માટે પ્રયત્નશીલ છે, એના લેખો આપણે વાંચીએ છીએ, અને લોકોને ખરેખર મારો સર્વે કહે છે કે યુવાન છોકરા છોકરીઓ વાંચે છે. માત્ર મારી દીકરી જ વાંચે છે એવું નથી, દીકરી કે દીકરો બંને. એના મિત્ર વર્ગમાં પણ રમેશભાઈ વંચાય છે. તો આવી સરસ વાત જ્યારે મૂકવાની આપણામાં તાકાત હોય, ત્યારે એ વાતને વધુ ને વધુ આપણે મૂકવી રહી એવું મને લાગે છે. અમે લોકો નાને પાયે કરીએ છીએ. એટલે આજે આપણું જે સાહિત્ય છે, ગાંધીયુગીન સાહિત્ય છે, એમાં આપણે છેવાડાના માણસ સુધી આપણને પન્નાલાલ પટેલ લઈ જાય, કે આપણને રવ દેસાઈ લઈ જાય. આપણે ભલે આપણે આપણી ઉંમરના પ્રમાણમાં આપણે બીજી આડું અવડું સાહિત્ય ઘણું વાંચ્યું હોય, વિ. સ. ખાંડેકરને ગુજરાતી અનુવાદો, પ્રેમ કથાઓ વાંચી હોય, એટલે આપણે પણ સંવેદનશીલ તો હોઈએ છે. પણ જે અંદરનું જે ચીજ છે વાંચવાની સાથે, એ મેળવવું એ પુસ્તકમાંથી મળે ને. જીવન તરફની દ્રષ્ટિ, જીવન તરફની ગતિ આપણે કઈ બાજુ કરી શકીએ, એ સાચો મિત્ર પુસ્તક જ હોય. મારે છે ને, હું ભણતી ત્યાં સુધી એટલા બધા મિત્રો જ નહોતા. એટલે કારણ કે ત્યારેય વાંચવા વાળો વર્ગ એટલો બધો તો હતો જ નહીં, એમ બહુ ઓછો હતો. તો ત્યારે નહોતા, પણ સોશિયલ મીડિયા આવ્યા પછી મને મારા વિચાર મિત્રો અઢળક મળ્યા છે. અને આપણે આ બધા અત્યારે મળીએ છીએ સોશિયલ મીડિયા દ્વારા. કાર્ય સાહેબ તો અમારા જુનાગઢમાં હતા પ્રોફેસર, એટલે ઓળખતી હતી, પણ એની જે આ રેશનલ પ્રવૃત્તિનો મને ખ્યાલ જ નહોતો. એ બધો આ સોશિયલ મીડિયા અને આ દ્વારા બધો ખ્યાલ આવ્યો. અને સોશિયલ મીડિયા દ્વારા અમે આ રીતે, માનો કે મેં કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશ વાંચી, મારા સિવાય પણ અનેક સ્ત્રીઓ માટે એ આદર્શ બની રહ્યા. તો એ 7 પગલા આકાશમાંથી, સ્ત્રીમાંથી ખરેખર એક માદામાંથી એક સ્ત્રી જાગૃત થાય એવી એ નવલકથા છે. અને એમાંથી એક આખું ફેમિનિઝમ, નારીવાદ એ સાચા અર્થમાં જ્યારે બહાર આવે, ત્યારે આ બધી વાર્તાઓ, કથાઓ એ આપણે વાર્તા કથા દ્વારા પણ વાંચી શકીએ. એવું નથી કે સીધે સીધા ઇતિહાસના કે ફિલોસોફીના વિશ્લેષણ ગ્રંથો જ વાંચીએ. વાર્તા કથા દ્વારા વર્ષાબેન અડાલજાએ આપણે ગાંઠ છૂટિયાની વેળા લખી, કે ત્યાં આદિવાસી વિસ્તારમાં જઈને લખી. હવે આવા જે લેખકો આપણને મળ્યા છે, તો એનો પૂરેપૂરો લાભ આપણી પછીની જનરેશનને આપવો જોઈએ. ઈલા અરબ મહેતાની 32 પુતળીની વેદના છે, એમાં પણ આ રીતે નારીવાદને આખો આલેખ્યો છે. તો એની અસર મને થઈ, આ બધાની અત્યાર સુધીના મારા વાંચનની જે અસર થઈ, તો એમાંથી મેં એક લઘુકથામાં સ્ત્રીયાર્થ શબ્દ લખ્યો, અને અમે પણ પુસ્તકો શરૂ કર્યા. એટલે સ્ત્રીયાર્થ વિશે મારે થોડુંક કેવું છે, કે અમે એમાં અત્યારે 7મા ભાગની તૈયારી કરીએ છીએ. અને એ પુસ્તકોમાં પણ અમારો નિયમ છે કે કોઈ જાતની બીજી માથાજીત વગર, જો નિસ્બત વાળી વાર્તા હોય, સામાજિક નિસ્બત વાળી રેશનલ વાર્તા લેવાની. આવે બહુ જ વાર્તા, બહેનોની વાર્તા આવે એટલે ભગવાન 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 તો આવે જ. તે પછી એમાંથી એને કેમ ભગવાનની હારે છૂટા કરવા, મને તો, હું તો એક્સપર્ટ છું છૂટા છેડાની તો. એટલે એ રીતે એને કાઢવા પડે ધીમે ધીમે બહાર. સીધે સીધો એટેક ના કરીએ, પણ ધીમે ધીમે એમાંથી એને બહાર લાવવા પડે. હમણાં જ મને રામનવમીના આગલા દિવસે એક બેનનો મેસેજ આવ્યો, રામ જન્મભૂમિ, રામનવમીની આગોતરી શુભેચ્છા. હવે વોટ્સએપ મેસેજ કર્યો એટલે આપણે એને સેજે જવાબ ન દે તો એને એમ થાય બેન બાળ વાર્તાઓ લખે છે. એટલે મેં કીધું બેન સોરી. તો મને કે કેમ સોરી એમ. એટલે મેં કીધું કે જો ભાઈ, આ વસ્તુ કેવી છે કે આપણે એક સ્ત્રી છીએ, બરાબર, તમે હું બે, તમે મારી
દ્રષ્ટિએ તમે એકવાર આ રામનવમીની શુભેચ્છા આપતા પહેલા તમે સીતા અથવા ઉર્મિલા જેવું જીવન એક દિવસ જીવી જુઓ. ઉર્મિલા જેવું તો ખાસ મેં કીધું, બીજા લાભ લઈ જાય. એટલે પછી થોડુંક સમજાય, બહુ તો હજી નથી સમજ્યા, ધીમે ધીમે એ ગતિ ચાલુ છે મારી એને સમજાવવાની. પણ એટલે મારું કહેવાનું છે કે જે છે ને આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને એ આપણે સારી રીતે રેશનલ રીતે કરવો પડે છે. અને એમાં એવું થાય કે લોકોને પહેલા તો જો તમે સીધે સીધો એટેક તો કરી જ ના શકીએ આપણે, એને ધીમે ધીમે આમ એને પોતાની જાતને મુકાવીને કરવો પડે. એટલે સ્ત્રીયાર્થમાં અમે આ રીતે લગભગ અમારી પાસે અત્યારે ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ત્યાં બધાની બહેનો છે, ન્યુઝીલેન્ડ, આ બધી જ બહેનો આપણને વાર્તા લખે છે. અને એ વાર્તામાં સામાન્ય રીતે ત્યાંની પરિસ્થિતિ, દરેકના સમાજની પરિસ્થિતિ આવે, સંવેદના આવે, પણ તર્ક તો આવવો જોઈએ, અમારી પહેલી શરત છે. એટલે માત્ર સંવેદના નહીં, લાગણી વેળામાં સ્ત્રીઓ કરતી જ હોય છે. આજે જ એક બેનની વાર્તા રિજેક્ટ કરી, લાગણીથી વશ થઈને બાળક નહોતું થતું તો હસબન્ડને છૂટાછેડામાં સહી કરી દીધી. મેં કીધું બેન આવી વાર્તા હવે પછી નહીં મોકલતા. એટલે આ બધા, અને પછી મારે મૂકવું પડે સોશિયલ મીડિયામાં કે ભાઈ જો આવી વાર્તાઓ પ્લીઝ, તમે સ્ત્રી છો, તમે માત્ર માદા નથી એવું કહેવું પડે એ લોકોને. એટલે પુસ્તકો દ્વારા અમે આ એટલે પુસ્તક દ્વારા અમે સ્ત્રીઅર્થનું એટલે કર્યું કે ઘરે ઘરે પહોંચે. અને ઘણા એમ કે મારા સાસુ એ વાંચે છે, મારા પડોશી એ લઈ ગયા છે. આ રીતે ધીમે ધીમે એટલે આમાં શું છે કે આપણે સ્વરૂપ એવું પસંદ કરવું પડે કે લોકોને સરળતા રહે એમ, તો એ બધું લોકો સુધી પહોંચી શકાય. એટલે પુસ્તક છે એને તો આપણને, હું તમને એમ કહું કે આ જે ગાંધી ને નહેરુ ને એ બધા એવી ટ્રેડિશનલ જે આખી સિસ્ટમ હતી એને પડકારીને આપણને મોડર્ન લોકશાહી તરફ લઈ ગયા, આપણને માનવ અધિકારો આપ્યા. આ બધું એને વિશ્વ સાહિત્યના, વિશ્વના પુસ્તકો ફેંદી માર્યા હોય ત્યારે એના બાકી તો ગાંધી એ, નહેરુ તો ઠીક છે કે એવા ફેમિલી, પણ ગાંધી તો એકદમ ધાર્મિક ફેમિલીમાંથી આવતા હતા. છતાંય આખા વિશ્વના એને દરેક વસ્તુને આપણી સમક્ષ લાવીને મૂકી દીધી. પછી રૂસો હોય કે ટોલ્સ્ટોય હોય, બધાનું જે જીસ્ટ હતું એ આપણી સમક્ષ એને મૂક્યું, બધાની વસ્તુ. એટલે પુસ્તકો એ બહુ જ આપણને જીવન જીવવાની દ્રષ્ટિ આપે છે. એટલે એ દ્રષ્ટિને ડેવલપ કરવા માટે દરેકના ઘરમાં પોતે પોતાના, હું તો કહું કે પોતાના પડોશમાં કે અહીંયા ક્યાંય પણ જ્યાં તમને માણસ મળે ત્યાં માણસની સાથે પુસ્તકોની વાત હળવેકથી મૂકવી પડે. અને નહીતર આ વોટ્સએપ યુનિવર્સિટી આપણને ખતમ કરી નાખશે. અને આપણી પેઢી તો ઠીક છે, પણ આપણી પછીની જે પેઢી છે એને અહીંયા જીવવું ભારે થઈ પડે એટલી ખરાબ પરિસ્થિતિ અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા થઈ રહી છે કે જે રીતના મેસેજો વાયરલ થાય છે. એટલે વાંચન અને સારા પુસ્તકોનું, સચોટ પુસ્તકોનું વાંચન બહુ જ જરૂરી છે. એટલે આ વસ્તુ એવી છે કે દરેક લોકોએ પોતાની કવિતા કે વાર્તામાં, કે લખતા હોય તો લખવામાં, કે ક્યાંય લેક્ચર આપતા હોય કે કંઈ પણ પોતાનો જે બિઝનેસ કરતા હોય કે એમાં રેશનલી વાતથી, લોજિકલી વાતથી લોકોને સમજાવવા એ અત્યારે દરેક જીવતા માણસની ફરજ છે, એમ કહું તો ચાલે. એવું છે. છેલ્લે હું મનીષીભાઈની પેલી કાવ્ય પંક્તિ મને બહુ જ ગમે છે પુસ્તક વિશેની, એ રજૂ કરીને આપણે પૂરું કરીએ કે ને ભરચક ભરચક ભરેલું આ પુસ્તક, પુસ્તકના હુંફાળા હાથ સાથે હાથ તો મિલાવી જુઓ. એટલે પુસ્તકના હુંફાળા હાથ સાથે હાથ મિલાવી અને આપણું જીવન દ્રષ્ટિ ચોક્કસ રીતિ, નીતિ અને ગતિ તરફ લઈ જવાનું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન, તમે બહુ સરસ વાત કરી છે. પુસ્તકો કઈ રીતે દ્રષ્ટિકોણ બદલે છે અને એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અથવા આપણા જીવનમાં જે ઘટનાઓ બની રહી છે એની વચ્ચે શું નવો રસ્તો શોધી શકાય, અથવા શું નવા પ્રયોગો કરી શકાય, અથવા તમે એક માદા છો કે સ્ત્રી છો, અથવા કંઈક એથી વિશેષ છો, એ સમજવામાં પણ આ પુસ્તકો કઈ રીતે ભાગ ભજવી શકે અને એનો જીવન ઉપયોગી જે કહેવાય એનું જે મહાત્મ્ય છે એ આપણે સમજી શકીએ. અને
હમણાં 2 દિવસ પહેલાં ગઈકાલે જ એક પુસ્તક મેં પૂરી કરી, અ ડાયરી ઓફ અ યંગ ગર્લ, એની ફ્રેન્ક. મતલબ એ જો ન લખાઈ હોત તો કદાચ આપણને એ સમયનો એ ઇતિહાસ અથવા એક એવી પરિસ્થિતિ, ઓકે, એ કેવી રીતે નિર્માણ પામે છે અને એની અંદર બાળકો કેવું જોવે છે, કેવું વિચારે છે, આ કદાચ આપણે ન સમજી શકો. ઓકે, તો મને લાગે છે કે વાંચવું, પુસ્તક દિવસની જ્યારે વાત કરીએ છીએ તો વાંચવું, લખવું, એનું તમે કીધું કે એને થોડું એને મનોમંથન પણ સાથે કરવું, શું સાચું છે શું ખોટું. સાહેબે શરૂઆતમાં કીધું કે અત્યારે વર્તમાન સમયમાં તો બધું જ છે તમારી સામે. ઓકે, ઇન્ફોર્મેશન એટલી બધી છે કે ઇન્ફોર્મેશનમાંથી શું તમારા માટે હિતકારક છે અને શું તમને મિસગાઈડ કરી શકે છે, એ વિશેનું ભાન અથવા એટલી વિવેક બુદ્ધિ વિકસાવવી એ અતિ આવશ્યક છે. અને આજે જે વર્તમાન સમયમાં એક વાત એ જોડી દઉં કે વિશ્વ પુસ્તક દિવસ એટલે આપણે જસ્ટ હાર્ડ કોપી જોઈએ છે, પણ સોફ્ટ કોપી અહીંયા આપણી સાથે ગોવિંદ મારુ સાહેબ જોડાયેલા હતા. બહુ સરસ કામ કર્યું એમણે, કેટલી પુસ્તકોની સોફ્ટ કોપી બનાવી દીધી. અને એના કારણે અમે હમણાં અમારી સાથે અહીંયા જોડાયેલા 2-3 મિત્રો છે, અમે એક આનંદનું આકાશ પુસ્તકનું ગ્રુપમાં વાંચન કર્યું અમને ઓનલાઈન. ઓકે, મતલબ ગૂગલ મીટ ઉપર મળતા હતા ને પુસ્તકનું વાંચન કરતા. તો આ જે પુસ્તકો જે છે, મતલબ એ માહિતી જે છે એને કઈ રીતે ટેકનોલોજી સાથે જોડીને પણ આપણે એને જોઈએ, કારણ કે અત્યારે પેપર એટલું મોંઘું થયું છે કે એક પુસ્તક ખરીદવું એ મતલબ એક વિદ્યાર્થી માટે બહુ મુશ્કેલ બનતું જાય છે, અથવા એક વ્યક્તિ માટે બહુ મુશ્કેલ બનતું જાય છે એવું કહીશ. અને એ સમયે આ ટેકનોલોજીને જોડીને પુસ્તકો કઈ રીતે આપણા જીવનમાં આવી શકે એના વિશે પણ વિચારવું બહુ અતિ આવશ્યક છે. આપણી પાસે સમય છે, કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય અથવા પુસ્તકોને લઈને કંઈ જોડવું હોય તો આપણે મંચને ખુલ્લું મૂકીએ છીએ. જી સત્યમભાઈ સાહેબ. હલો. જી બોલો. પુસ્તકો વિશે બહુ સરસ ચર્ચા થાય છે. બહુ મહત્વની વાત ઘણા સમયથી મારા મનમાં હતી કે અત્યારની પેઢીને આપણે વાંચતા કરી શકીએ એવો કયો પ્રયત્ન. એમાં મને મારો અનુભવ યાદ આવે છે કે હું બુનિયાદી સ્કૂલમાં ભણતો હતો, ગાંધી શિક્ષણમાં. ત્યારે દર અઠવાડિયે એક સેશન એવું રાખવામાં આવતું કે જેમાં પુસ્તક દર્શન, રસ દર્શન કરાવવામાં આવતું. અને એમાં જે ટીચર હતા, શિક્ષક, એ એટલા પ્રતિભાશાળી અને એટલા રસપૂર્વક એ પુસ્તકનો પરિચય કરાવતા કે અમને એમ થાય કે દોડીને જઈને લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ આવીએ અને વાંચવા બેસી જઈએ. બહુ મજા આવતી. તો આ એક રસ્તો એવો છે કે અત્યારના યુવાનોને આપણે જો વાંચતા કરવા હોય તો પુસ્તકનું રસદર્શન, પુસ્તક પરિચય કરાવવો સ્કૂલોમાં પણ જરૂરી છે, કોલેજોમાં પણ જરૂરી છે. હમણાં થોડા દિવસ પહેલા જ મારો સન જે છે એને 12માની પરીક્ષા આપ્યા પછી ફ્રી થયો અને મેં એને દરિયાલાલ પુસ્તક વિશે થોડી વાત કરી, ગુણવંત આચાર્યનું, જેમાં ગેંડો અને પેલા જે ગુલામ હબસીઓ એની જે આખી વાત મેં એને બેઠા બેઠા સંભળાવી તો એને તો બહુ મજા આવી કે કોઈ ફિલ્મ જોઈ રહ્યો હોય એવું લાગે છે પપ્પા. પછી મારી જાણ બહાર એને તો ઓનલાઈન પુસ્તક પણ મંગાવી લીધું, દરિયાલાલ. અરે વાહ. તો આટલો બધો પ્રભાવ પડે છે પુસ્તકોનો. બીજી એક વાત કરું કે કનૈયાલાલ મુનશીના પુસ્તકો જે છે એ વાંચીને મને ઘણીવાર નવાઈ લાગતી કે આટલું બધું સચોટ ઘરેણા વિશે, પાત્રો વિશે, ઈમારતો, મહેલો, રસ્તાઓ આટલું સચોટ રીતે કેવી રીતે વર્ણન કરી શકતા અત્યારે. જે સોલંકી યુગ હતો જેમાં સિદ્ધરાજ જયસિંહ, પાટણની પ્રભુતા, આ બધું જે છે એ એટલું બધું સચોટ અત્યારના યુગમાં હાલમાં એ કેવી રીતે જાણી શકતા અને લખી શકતા. ત્યારે મારા એક મિત્ર છે દક્ષેશ ઠાકર, એમને મને સમજાયું કે એ એવી જગ્યાએ નોકરી કરતા કે જ્યાં પ્રતો જે છે એ સાચવતા અને નવરાશમાં એ બધું વાંચતા, જે ઐતિહાસિક પ્રતો છે એ વાંચતા અને એમાંથી એ બધું એ સમયે કેવો સમયગાળામાં કેવા પોશાકો, કેવી વ્યવસ્થા, કેવા રસ્તા, કેવા ઘરેણા, એ બધું એ જાણી જાણીને એ પોતાના વાર્તામાં, લેખોની અંદર એ સચોટ રીતે ટાંકતા.
તો આ રીતે લેખન શૈલી પણ ખરેખર તો હમણાં કહ્યું એમ પ્રતિભાબેને કે ફરતા રહીએ, જોતા રહીએ અને પછી આપણને ઘણું બધું મળે છે અને એ આપણે પછી લેખની અંદર ઉમેરીએ છીએ તો એ રસપૂર્વક વાચક આપણને એ વાંચે. તો આ એક પ્રવૃત્તિ બહુ સારી છે કે જેમાં આપણે બધા ભેગા થઈને જ્યારે મળીએ ત્યારે પુસ્તક પરિચય કરાવીએ, રસ દર્શન કરાવીએ. થેન્ક યુ. જી બિલકુલ બિલકુલ, આભાર સત્યમભાઈ સાહેબ. અને હમણાં 2 દિવસ પહેલાં એક મિત્ર સાથે વાત થતી હતી, પોતે લેખક છે, અને મતલબ એમણે એવું કીધું કે જ્યારે પહેલાં આપણે શું હતા કે જ્યારે બી શિક્ષક કોઈ આવતા તો સીધા આપણને કહેતા કે ચાલો બાળકો એક વાર્તા કહું. હવે એ કલ્ચર ખતમ થતું જાય છે કારણ કે વાંચન ઘટી ગયું છે, શિક્ષક જે ભણાવવા જાય છે એમનું બી. તો પછી એ પ્રકારનો માહોલ ફરીથી ક્રિએટ કરવાની કે ચલો વાર્તા કહું આ સાંભળવા હવે બહુ ઓછું મળે. જી જટાભાઈ સાહેબ, વિનોદભાઈ. જી નમસ્તે. થોડોક મોડો જોઈન કર્યો એટલે સવાણી સાહેબને તો સાંભળી નહીં શકાય, એટલે એમને તો કોઈ પ્રશ્ન નથી મારે. પ્રતિભાબેનને થોડાક 1-2 પ્રશ્નો પૂછવા છે. જી હેલો. હા, પૂછો પ્રતિભાબેન. સંક્ષિપ્તમાં 2 પ્રશ્નો પહેલા પૂછો, પછી આપણે વધારે હા પ્રશ્નો હા, લઈશું. ના 1 બાય 1 લઈએ આપણે. ઓકે. એટલે એક તો પ્રતિભાબેને આપણે કુંદલિકાબેન અને વર્ષાબેનના પુસ્તકોની વાત કરી, એમાં એક એવો શબ્દનો ઉપયોગ કર્યો વાક્યનો કે નારીવાદનો સાચો અર્થ સમજાય એમ. તો એ નારીવાદનો સાચો અર્થ એકચ્યુઅલી શું છે તમારી દ્રષ્ટિએ, એ મારે જાણવું હતું. હા, તમે એ અમે કોને સાચો નારીવાદ સમજો છો? જી. નારીવાદ એટલે માત્ર પુરુષોનો વિરોધ નહીં, પણ પુરુષ વર્ગ દ્વારા થતો, એટલે પછી તો વર્ષાબેન કે કુંદનિકાબેન વાંચ્યા પછી તો મેં વકીલાત વ્યવસાય શરૂ કર્યો અને અનેક સમાજના બનાવોને બધું જોયું. એટલે નારીવાદ મારી દ્રષ્ટિએ છે ને, અવાજ આવે છે કે પડઘા પડે છે? હા જી, હા સાંભળું છું. હા, સોરી. નારીવાદ એ પુરુષનો વિરોધી વાદ નથી, પણ સ્ત્રીને પોતાની રીતે જીવવાનો જે હક છે, એની પર જે જુલ્મો થતા આપણા સમાજમાં થાય છે હજુ પણ, એની સામેનો વિરોધ છે. નારીવાદ એટલે સ્ત્રીને વ્યક્તિ તરીકે જોવાની વાત છે. ઓકે, સ્વતંત્ર વ્યક્તિ તરીકે. ના, હું થોડું ઉમેરી શકું પ્રતિભાબેન એમાં? હા હા હા. નારીવાદ જે એમને કીધું એનામાં હું થોડું ઉમેરું કે નારીવાદ એટલે પુરુષને જે અધિકારો બંધારણે આપ્યા છે, આપણા ભારતની વાત કરીએ તો એ જ અધિકારો સ્ત્રીઓને પણ મળવા જોઈએ. અને સ્ત્રીઓ એ અધિકાર મળી અને જે રીતે પુરુષ જિંદગી જીવે છે એ જ રીતે મહિલાને પણ જિંદગી જીવવી જોઈએ. એ પણ એક નારીવાદી વસ્તુ છે, કારણ કે ભારત લોકશાહી દેશ છે અને એના બંધારણમાં જે ઘણું બધું છે એ નારી મહિલાઓના પરિપ્રેક્ષ્યમાં લખેલું છે. એટલે મેં છે ને એમાં એમ જ વ્યાખ્યા લખી હતી સ્ત્રીઅર્થના પેજ ઉપર કે સ્વચ્છંદ નહીં પણ સ્વછંદમાં જીવવાની વાત. એમ સ્વછંદ, પોતાના છંદમાં જીવવાની. જી, બીજો પ્રશ્ન આપનો હોય વિનોદભાઈ? ઓકે. બીજો તો પ્રશ્ન, એમ તો 3-4 પ્રશ્નો છે પણ હું વધારે અગત્યનો તમે પૂછ્યું. લઈ લો, પછી જો આપણે સમય વધશે તો હા, પછી ઓકે, ઋષભભાઈનો શ્યોર. પ્રશ્ન લઈશું અને પછી જો હશે તો આપણે બીજા હવે મિત્રોને. પ્રતિભાબેને ગાંધીજી અને નહેરુજી, એટલે હું ગાંધીને નહેરુ કહું તો કોઈને વાંધો નહીં હોય એવું અપેક્ષા રાખું છું. તો ગાંધીને નહેરુમાંથી નહેરુ વોઝ ડેફિનેટલી more rational and more learned. I don't think ગાંધીજી પોતે એટલા રેશનલ કે ક્રાંતિકારી હતા એવું હું નથી માનતો. એમનું પોતાનું વલણ રૂઢિચુસ્ત હતું, રૂઢિવાદી હતું. એટલે આઈ થિંક જ્યારે પુસ્તકોની વાત આવે, કદાચ નવજીવન નહીં, સોરી, એમનું કયું પ્રકાશન, આ એ નવજીવન. પ્રકાશનના પુસ્તકો હશે. બાકી હું તો એમ કહીશ કે આજની પેઢીને ગાંધીને બહુ વાંચવાની સલાહ આપવા જેવી નથી. ના તમે ના શું ના કહો? ના, એ હું તમને કહું, સાંભળો. કોઈ પણ માણસ છે ને, જો અત્યારે કેવું છે કે
ગાંધી વિરુદ્ધ બે મોરચા મંડાયેલા છે. નહેરુને તો સમજવા વાળો વર્ગ સમજે જ છે કે એક રેશનલ, એક નવા ભારતના નિર્માતા તરીકે જ આપણે જોઈએ છીએ, પણ ગાંધીને સમજવા માટે બહુ ચોક્કસ વિઝન જોઈએ, કારણ કે એ વખતે ગામડું હતું ભારત એક, એમાં એ સીધે સીધા આપણી જેમ આમ કહી ના શકાય. પાછું એની પાસે મુદ્દાઓ ઘણા હતા, આપણી પાસે નથી એટલા, કે અસ્પૃશ્યતા નિવારણ બી હતું, સાંભળો, અસ્પૃશ્યતા નિવારણ બી હતું, એની પાસે આઝાદીની લડાઈ બી હતી, એની સામે આવો પછાત સમાજ હતો, અને એક ગામડાના ભારતમાંથી બધાને એક કરવાની વાત હતી. ત્યારે એ ચોક્કસ રેશનલ, સાવ ક્લિયર રેશનલ તરીકે ન બહાર આવે. આમ જુઓ તો તમે રેશનલ મીન્સ શું? તાર્કિક. તો એને તર્ક બરાબર જ લડાવ્યો હતો કે એને અસ્પૃશ્યતા નિવારણ કર્યું. લ્યો, અત્યારે ભલે દલિત વર્ગના અમુક લોકો ગાંધીને ગાળો દેતા હોય છે, મારે એમાંય ચર્ચા થાય જ છે ફેસબુક પર, કે તમે સમજો કે એને, એ તો એક સમૃદ્ધ ઘરમાંથી આવેલો માણસ હતો, એ તો ફોરેન ભણવા ગયો હતો. અત્યારે તમારા છોકરાને ફોરેન મોકલો, તમે ઊંચા ઊંચા હાલો છો. એ તો ફોરેન ભણવા ગયા હતા, ત્યાંથી એને હરિજન નામ આપીને એને આ વર્ગની સાથે કામ શું કામ કર્યું? શું કામ ભાઈ ટોયલેટ સાફ કર્યા? એ ખરેખરો રેશનલ તો એ હતો કે એને પોતાનો અમલમાં, જે પોતાનું બોલેલું અમલમાં મૂકે અને સમાજના હિતમાં અમલમાં મૂકે. ત્યારે કદાચ તમને એ રામ માટે લાગે તો એને કીધું કે મારો રામ કઈ દશરથ પુત્ર નથી, એનો રામ દશરથ પુત્ર હતો જ નહીં. એટલે એ રીતે ગાંધી રેશનલ કરતા ચડ્યા હતા મારી દ્રષ્ટિએ. જી, રોશનભાઈ બોરીશ. હલો વિક્રમભાઈ, આ બાબતે થોડીક ચર્ચા કરી શકું હજી વધારે? તમારી કમેન્ટ હોય તો શોર્ટ કમેન્ટ કરી દો. હા, બીજું શું છે કે ઓકે. આપણી પાસે હા, એટલે જો જ્યારે ગાંધીની વિરોધમાં કોઈ બોલે એટલે હા, જનરલી ગાંધી સમર્થકો કહેવાય કે ગાંધી પ્રશંસકો કહેવાય, એ લોકોના મનમાં બે જ વાતો આવે કે કાં તો આ કોઈક આંબેડકરવાદી છે, અથવા તો પછી આ કોઈક પેલા હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદી છે. એટલે મારી હા, પહેલી સ્પષ્ટતા એ છે કે હું એ બંનેમાંથી એકઈ નથી. હું ઓળખું છું આપને. હા હા, એટલે હું એવો આંબેડકરવાદી પણ નથી કે એવો હિન્દુત્વવાદી પણ નથી કે જે ગાંધીનો આંધળો વિરોધી હોય. પણ તમે જે કીધું ને એ પ્રમાણે કદાચ ગાંધીજીએ એમના સમય પ્રમાણે, એમના પરિસ્થિતિ પ્રમાણે કોઈક સ્ટેન્ડ લીધા હશે, તો પણ મારી અત્યારે આર્ગ્યુમેન્ટ એ છે કે એ જે તે વખતે સાચા હોઈ શકે, જે તે વખતે ઉચિત હોઈ શકે. આજના સમયમાં ગાંધીની અહિંસા કે ગાંધીનો એક પ્રકારનો ઇવન બિન સાંપ્રદાયિકતા ગાંધીની, કે એ બધું આજના સમયમાં પ્રસ્તુત નથી. એમ ગાંધી ના, પોતે ઘણી જગ્યાએ કોન્ટ્રાડિક્ટરી પણ છે. જોકે એમણે કીધું છે કે મારી છેલ્લી જે વાત હોય એને તમારે માન્ય ગણવી એમ, પણ છતાંય હી હેઝ બીન એટ ટાઈમ્સ વેરી મચ કન્ફ્યુઝ. એ પોતે બહુ જ કન્ફ્યુઝ રહેલા છે. ના, તમે ના, વાંચો તો તમને ખ્યાલ આવે. પ્રજાના વલણને હિસાબે કન્ફ્યુઝ હતા. બાકી યુદ્ધનું જે વિભીષણ સ્વરૂપ છે, જેને કહેવાય કે આમ ક્રૂર સ્વરૂપ યુદ્ધનું છે, તો તમે વિચારો કે હિટલરના ઓલા પછી કે અત્યારે ચાલે છે ઇઝરાયલના ગાહા પટ્ટીને, તો યુદ્ધની જે માનસિકતા છે એ સરવાળે તો પછી છે ને એક શાંતિ માટેની શાંતિ તો મને એવું લાગે છે કે વિશ્વના તમામ વિચારકોથી આગળ કહેવાય કે અહિંસા શબ્દ, જે અહિંસાનો જે શબ્દ કરતા અહિંસાનો જે અર્થ છે ને, એ લોકો એટલા માટે સમજવું જોઈએ કે આટલો વિકાસ કર્યા પછી, વૈજ્ઞાનિક ટેકનોલોજી આ તે આટલી સમૃદ્ધિ આવ્યા પછી જો ફરી અહિંસા નહીં અપનાવી અને યુદ્ધની સ્થિતિ પાછી લાવશું, તો વળી પાછું એનું એક પછી પતનની નિશાની છે. એટલે અહિંસાનો ખ્યાલ તો દુનિયાની દરેક વ્યક્તિમાં આવવો જોઈએ મારી દ્રષ્ટિએ. જી, અ, તો આની એક ચર્ચા મિનિટ લાંબી ખેંચાઈ શકે છે. પ્રતિભાબેન, એક મિનિટ. આપ ગાંધીજી વિશે સવાણી સાહેબ, આપનો શું વિચાર છે આ અંગે? અનમ્યુટ કરો સાહેબ, અનમ્યુટ કરો સાહેબ, અનમ્યુટ કરો. સવાણી સાહેબ, અનમ્યુટ કરો ને સાહેબ, નથી થતું. આ બહુ તમારી ઝૂમ ઉપર છે ને ત્યારે સારું. ફરીથી સવાણી સાહેબ જોડાય ત્યાં સુધી આપણે પ્રશ્ન લઈશું. એ પહેલા રુશનભાઈનો પ્રશ્ન છે.
અને સવાણી સાહેબને આ પ્રશ્ન ઉપર એમની કમેન્ટ એ અનમ્યુટ કરશે તો આપણે લઈશું. જી ઋષંગભાઈ. હા, મારો પ્રશ્ન નથી, પણ મારી પોતાની રજૂઆત હતી કે મારે એવું હતું કે મારા પ્રતિભા મેમે કહ્યું કે પહેલાના વાલીઓ પોતાના ચાઇલ્ડને એન્કરેજ કરતા હતા વાંચવા માટે. જ્યારે મારો પોતામાં એવું હતું કે હું છાપું વાંચું ને તો એ મને મારા પપ્પા ટોકતા કે તમારે ખાલી કેરિયર ઉપર ફોકસ કરવાનું છે, તમારે ખાલી ચોપડીઓ વાંચવાની છે સ્કૂલની, બીજું બધું વાંચો તો તમે ફંટાઈ જ જશો મૂળ મુદ્દાથી. એટલે આજે એવું છે કે બુક્સ એ કેરિયર એક જોબ ઓરિએન્ટેડ બની રહી છે. ઉત્તર વાંચન લિમિટેડ છે અને જે છે એ આ વોટ્સએપનું ફોરવર્ડ્યું ને કોઈ ચેકિંગ વગરનું લોકો સ્વીકારી લે છે જે પણ આપણને પીરસવામાં આવે છે કોઈ પણ જાતિ. તો પણ મારે એક આંબેડકરને વાંચીને મારો પુસ્તક પ્રેમ ખીલતો હતો અને એક પુસ્તક વાંચીએ ને તો એ આપણને 10 સારા લેખકો સુધી લઈ જાય છે અને એ એવી આપણું એક સ્ટોરેજ કહેવાય બુક એ વધતા જાય છે. હાલ એવું છે કે મારા 20 લિસ્ટમાં બધી બુક્સ જ છે. એટલે એવું થઈ જાય કે મેં રિચાર્ડ ડાકીસ વાંચ્યા, મેટ રિડલી, અમર્ત્ય સેન, ટાગોર, એ બધાને વાંચ્યા તો આપણને લાગે કે ઓકે આ 50 વર્ષ પહેલા પણ આ લોકો આવું કરે કે એ સ્તરના ચિંતકોની ઉણપ છે. એ પણ જ્યારે ભારત થઈ રહ્યું છે ત્યારે એટલે એ થોડો હું આ સિનારીઓ પ્રત્યે નિરાશાવાદી છું કે પહેલાના જેટલા મુક્ત વિચારકો નથી રહ્યા એમ. બાકી એ માટે લોકોને કેવી રીતના મોટિવેટ કરાય, ઇન્સ્પાયર કરવા એ માટે પણ મેં બહુ વિચાર્યું, પણ મેં પણ ટ્રાય કર્યા, પણ લોકોને વાંચવા અઘરું છે. એમાં પણ માનવીય મૂલ્યો જેવા વિષયો પ્રત્યે બહુ જ અઘરું છે. તમે હેલ્થ વિશે કે બ્યુટી વિશે કે ફિક્શન કે કોઈ ગમતા લેખકો હોય તો તમે એમની ઇવન ઓશો વિશે પણ જે રીતના રમેશ સરે કીધું કે મુક્ત વિચારકો અને જે ક્રિટિકલ થિંકિંગ તરફે લોકોને વાળવા ખરું અઘરું છે. જ્યારે લોકોના માથે આવે ને ત્યારે લોકો વાંચે. અવાજ કપાય છે. થેન્ક યુ ઋષંગભાઈ. અને એક નમ્ર વિનંતી છે કે બધા સંક્ષિપ્તમાં ટિપ્પણી કરજો. સવાણી સાહેબ અનમ્યુટ છે. વિક્રમ સવાણી સાહેબ અનમ્યુટ છે. જી સવાણી રિસ્પોન્સ લઈએ સાહેબ. મારી દ્રષ્ટિએ ગાંધીજી આજે વધારે રિલેવન્ટ છે, કેમ કે 2024માં દેશમાં જો આટલું બધું નફરતનું વાતાવરણ હોય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની સામે આટલો બધો વિરોધ હોય, હજી તો પત્રકાર એ ગેંગ રેપના રિપોર્ટિંગ માટે જઈ રહ્યો છે ત્યારે વચ્ચેથી એને ઉઠાવીને જો જેલમાં નાખી દેવામાં આવતો હોય તો આ સ્થિતિમાં અત્યારે આ સ્થિતિ કરતાં પણ 1947 પહેલા વધારે ખરાબ સ્થિતિ હતી. ત્યારે તો હિન્દુ મહાસભા હતી અને એનું કામ પણ આ જ હતું, ઝેર ઓકવાનું. તો અત્યારે એવું ન કહી શકાય કે અહિંસા અને બિન સાંપ્રદાયિકતા એ ઇરિલેવન્ટ છે. અરે અત્યારે વધારે રિલેવન્ટ એ જ છે. સેક્યુલર અને અહિંસા એ બે વસ્તુ એ તો ફંડામેન્ટલ જીવન મૂલ્ય છે અને એને ઇરિલેવન્ટ છે એવું કઈ રીતે કહી શકાય? તો મારી દ્રષ્ટિએ તો બિન સાંપ્રદાયિકતા અને અહિંસા એ બંને ખૂબ જ ઉપયોગી મૂલ્યો છે. જી આભાર સાહેબ. નટવરભાઈ વસાવા સાહેબ. મારે એક બે વાતો ઉમેરવાની છે. એક તો સત્યમ સાહેબે જે વાત કરી તે કે આપણે કોઈ પણ બુક કોઈને આપવી હોય તો આપણે કોમેન્ટ્રી આલવી જોઈએ. હું જ્યારે શિક્ષકોના લીડર તરીકે કામ કરતો હતો
તો શિક્ષકોની જ્યાં પણ ટ્રેનિંગ હોય તો મેં એમને કોઈ પણ એક બુક વિશે આપણે એની 5-7 મિનિટ કોમેન્ટ્રી આપવાની. અને એવી રીતે તોતો ચાંદ નામની એક બુક છે, એની ઘણી કોપીઓ અમે શિક્ષકોમાં આપી. દીવા સ્વપ્નની ઘણી બધી કોપીઓ અમે શિક્ષકોમાં આપી. અને અડધી સદીની વાંચન યાત્રાના 2 પુસ્તકો હતા દળદાર, એ પણ અમે ઘણા બધા પુસ્તકો શિક્ષકોમાં પહોંચાડ્યા. પછી આપણે સતત બીજું શું છે કે સતત લોકોને ઓળખતા શીખવું પડે કે કોણ વાચક થાય એમ છે અને કોને શું ગમે એવું છે. દાખલા તરીકે હમણાં જ કારિયા સાહેબને ત્યાંથી મેં એક સ્કૂલ માટે 2 સ્કૂલો માટે એમની પાસે જેટલી પણ રેશનલિઝમની બુકો હતી બધી બુકો 2 કોપીમાં અમે મંગાવી હાઈસ્કૂલ માટે, અને એમણે એ પેમેન્ટ ઓનલાઈન કર્યું. સમાજની વચ્ચે પણ જયારે જઈએ તો સમાજના લોકોને પણ કંઈક કોમેન્ટ્રી આપવી જોઈએ. બંધારણની જયારે 26મી જાન્યુઆરી મેં કોમેન્ટ્રી આપી કે કેટલાના ઘરમાં બંધારણ છે અને શા માટે બંધારણ નથી, તો બંધારણની 27 કોપી કાર્ય સાહેબ પાસેથી મેળવીને મેં લોકોને પહોંચાડી. તો મારું કહેવાનું માત્ર એટલું છે કે સતત આપણે લોકો સુધી પુસ્તકો પહોંચાડવા જોઈએ, અને પુસ્તક આપણે વાંચ્યા કે નહીં એના સમયે જ્યારે આપણને અનુકૂળતા હોય ત્યારે આપણે રિવ્યુ પણ લેવા જોઈએ. પેલા જે વાત કરતા હતા કે મને મારા પપ્પા ટોકતા હતા, પણ તમને મારી પોતાની એક અંગત વાત કરું કે મારો દીકરો અત્યારે જીપીએસસી ની તૈયારી કરે છે, છતાં પણ એની પાસે શહીદે આઝમ ભગતસિંહ પણ એના ટેબલ પર પડ્યું છે, માનવીની ભવાઈ પણ એના ટેબલ પર પડી છે. જ્યારે એને કંટાળો આવે પેલા એના વાંચનમાં કે એ થાય ત્યારે માનવીની ભવાઈના થોડા પેજ વાંચે કાં તો શહીદે આઝમ ભગતસિંહને વાંચે. એટલે માણસે છે ને વલણો અલગ હોય, એટલે બધાને એક સરખું કઈ વલણ લાગુ ન પડે. એટલે આટલી મારી વાત છે કે, અને બીજું ખાસ એક વસ્તુ એ રહી ગઈ કે જીવન ચરિત્રો વધારે વંચાવવા જોઈએ. મેં પોતે અબ્રાહમ લિંકન છે કે નેલ્સન મંડેલા છે, શહીદે આઝમ ભગતસિંહ છે, આંબેડકર છે, ગાંધીજી છે, આ બધાના જીવન ચરિત્રો મેં જયારે વાંચ્યા તો મને ખબર પડી કે આપણે પોતાની જાતને છે ને એમની સાથે સરખાવીએ કે આપણે શું કર્યું છે આ લોકોની કક્ષાએ. એટલે જીવન ચરિત્રો ખૂબ વંચાવવા જોઈએ. અને પેલી વાત પણ કોઈકની સાચી છે કે પુસ્તકો લઈ જાય પછી કોઈ પાછું નથી આપતું. મારા પણ ભારતનો ઉપેક્ષિત નાયક, મધર ટેરેસા અને એવા કેટલાય પુસ્તકો મારા પોતાના ખરીદેલા કોઈક વાંચવા લઈ ગયા અને પછી પરત આવ્યા જ નહીં. એ વાત પણ એટલી જ સાચી છે. તો વિશેષ વાત ન કરતા આટલી મારી વાત જોડવા દે. થેન્ક યુ નટવરભાઈ સાહેબ. હિદાયતભાઈ અને પછી સુરેશભાઈ પ્રજાપતિ. નટવરભાઈ, શેક્સપિયરે એવું કીધું છે કે નાઈધર એ બોરોવર નોર એ લેન્ડર બી, એટલે કોઈને આપવું પણ નહીં કોઈને લેવું પણ નહીં, ધ્યાન રાખો. એટલે શેક્સપિયર એમની રીતે સાચા હતા, આપણે આપણી રીતે સાચા છે. આપણે તો પુસ્તકો લોકો સુધી પહોંચાડવા છે. અને એક વાત એ કહી દઉં કે સાગર પંખી નામની એક બુક છે મીરા ભટ્ટની, એમણે અને માત્ર નાનકડી પુસ્તિકા 56 પેજની પુસ્તિકા, મેં એને 4-5 વખત વાંચી છે અને એક જ બેઠકે પૂરી થઈ જાય એવી. તમે જુઓ કે એટલું જ એના માટે કહીશ કે એક સાગર પંખી માત્ર દરિયાની આસપાસ ઉડ્યા કરે, જાત જાતની ડૂબકીઓ મારે, માછલીઓ પકડે, ખાવાનું એટલું જ એનું કામ હતું. પણ એ સાગર પંખી હજારો માઇલની યાત્રા કાપે છે અને ફરી પાછું પોતાના એ જ સમાજમાં આવે છે અને એ સમાજમાં આવીને બીજાને ઉડવાનું શીખવાડે છે અને 8-10 લોકોને તૈયાર કરે છે. એટલે આપણું કામ પણ આવું હોવું જોઈએ. આપણે નેપોલિયન કે સિકંદર એમને એમની રીતે સાચા ઠેરવીને આપણે આપણી રીતે આગળ વધવું જોઈએ, એવું મારે કહેવાનું છે. તો પણ એના માટે છે ને આપણે પુસ્તકો ખરીદીને કોઈને વેચી જ દેવા, એમ પછી પાછા લેવા નહીં એમ. હિદાયતભાઈ. અમે તો લઈને વેચાતા જ આપીએ છીએ. અમે પુસ્તકો વેચીએ, મફત તો કોઈને આપતા જ એમાં નથી. એવું થાય છે બંને વાતો ભેગી થઈ ગઈ. આગળનું સેગમેન્ટ તમે વાત કરી એ તમે આપવાની વાત કરી, પાછળની વાત જે મેં વાત કરી હતી ઘણા મિત્રો વાંચવા લઈ જાય પાછા નથી આપતા, એટલે બંને અલગ વાત છે. જસ્ટ ક્લેરિફિકેશન કરજો હિદાયતભાઈ. અચ્છા, પેલી જે સીગલ છોકરી છે ને અર્નેસ્ટ હેમિંગવેની છે અને એનું ટ્રાન્સલેશન મીરાબેને કર્યું છે. એટલે લખેલી મીરાબેનની નથી, એટલે ઓરિજિનલી એ અનુવાદક છે. હા, ના, એટલે અર્નેસ્ટ હેમિંગવે નથી લખી એવું કે એનું નામ પેલું લિવિંગસ્ટન કે એવું કંઈક છે. અર્નેસ્ટ હેમિંગવે આર્યા નથી લખી. અર્નેસ્ટ હેમિંગવે તો ઓલ્ડ મેન એન્ડ ધ સી લખેલી છે ને, એના માટે એને નોબેલ પ્રાઇઝ જોનાથન મળેલો છે. લિવિંગસ્ટને લખેલી છે. હા, જોનેથન લિવિંગસ્ટન એ આવે. હા, આપણે પ્રશ્ન ઉપર આવીએ. હિદાયતભાઈ, તમારો પ્રશ્ન. જી, હવે મારે વિનોદભાઈ જટાયુ સાહેબે એક વાત કરી કે ગાંધી ને વાંચવા ન જોઈએ એવું એમનું પરસેપ્શન હોય કે જે હોય,
આપણે વધારવું ન જોઈએ આજે, પણ ગાંધી અત્યારે એટલા રિલેવન્ટ છે કે હું કોઈ વાદી નથી, પરંતુ એ કોઈના કહેવાથી નહીં વંચાય. કારણ કે ગાંધીનું સાહિત્ય એટલું સ્ટેબલ છે કે એ પણ જુનિયર જે અમેરિકાના જે કાળા ધોરણની ચળવળ હતી એમાં એ પ્લસ નેલ્સન મંડેલા હોય, એના સિવાય ગાંધીજી ઇન્ડિયામાં નતા આવ્યા. એ વખતે પણ જ્યાં આફ્રિકાની અંદર જે ઝુલુનો બળવો હતો, એ ઝુલુના બળવામાં એમનો જે રોલ જે રહ્યો છે, પ્રાગજીભાઈ સાથેની જે ઉમાશંકર જોશીની જે બુક છે એમાં વાંચ્યો. એટલે આજના જે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. એવા ને એવા જે અભિપ્રાયો છે એ ગમે મતભેદો હતા છતાં સુભાષચંદ્ર હોય કે પછી એ રવિન્દ્રનાથ ટાગોર હોય કે પછી ચાર્લ્સ એન્ડ્રુઝ હોય, હું નજીકના નહેરુ સરદારની વાત નથી કરતો, એમના જે વાડમય છે એમાં વાંચો તો ગાંધી વિશે વધારે આપણે જાણી શકીશું. અને અત્યારે તો જે વ્યવસ્થાઓ દુનિયાની અંદર ચાલી રહી છે, અગર એ વ્યવસ્થામાં કંઈક સુધાર અને બદલાવ લાવવો હશે તો એ ગાંધી વિચાર જ લાવી શકશે એવું મારું માનવું છે. અને વાંચનની વાત કરું તો અત્યારે જે ગામડાની મેળાની જે જૂની સંસ્કૃતિઓ છે એનું જે સાહિત્ય છે એ હું જે પ્રેમચંદ, ફણેશ્વરનાથ રેણુ અને ગુજરાતીમાં જોઉં તો બાળકોનું જે બધેકા સાહેબ છે, એવું સાહિત્ય અત્યારે વાંચવામાં જોવા મળતું નથી. તો આવું સાહિત્ય વધુમાં વધુ આવે અને વંચાય, જે ગ્રાફિકલી બાળકને એટ્રેક્શન આપે, એ રીતનું સાહિત્ય અત્યારે આવે એવી હું ઘણી વખત વિચાર કરતો હોઉં છું કે એના માટે શું કરી શકાય. એ એક વિચારણીય છે. અને પ્રાથમિક શાળાઓનો મારો એવો અનુભવ રહ્યો છે કે બાળકો બિલકુલ પોટેન્શિયલ હોય છે. બાળકોને અગર ધ્યાન દોરવામાં આવે અથવા એને દિશા નિર્દેશ આપવામાં આવે તો વાંચન પ્રત્યે પણ પ્રેરાય છે અને કોઈ પણ પ્રવૃત્તિઓમાં એ પ્રેરાતા હોય છે જેવું એને વળાંક આપવામાં આવતું હોય. પરંતુ દુઃખ સાથે કહેવામાં આવે છે કે શાળાનો સ્ટાફ, જે શિક્ષક હોય, એ જરા પણ આમાં રસ દાખવતા નથી. ઇવન એની અંદર શાળાઓની અંદર મેં લાઇબ્રેરીઓ જોઈ છે, એ લાઇબ્રેરીઓને કદાચ તાળું ક્યારે ખુલ્યું હશે એ પણ યાદ નથી. એવી ઘણી શાળાઓ જોઈ અને દુઃખ થાય છે. અને હું શિક્ષકોને ઘણી વખત નમ્ર વિનંતી કરું છું કે તમે આ પ્રત્યે થોડું ધ્યાન દોરી અને બાળકોને વાંચવા પ્રત્યે પ્રેરો. મને સાંભળ્યો એ બદલ થેન્ક યુ. થેન્ક યુ હિદાયતભાઈ. આપણે 9:30 થઈ ગઈ છે, સમય આમ જોઈએ તો, પણ આપણે થોડો ટેકનિકલ ઇસ્યુના કારણે 10 મિનિટ આપણે આગળ પાછળ થયા વધારે રહ્યા છે. તો 10 મિનિટ લાસ્ટ 2 ક્વેશ્ચન. પહેલાં સુરેશભાઈ પ્રજાપતિને એમણે હેન્ડ તો લોઅર કરી દીધો, જો એમનો પ્રશ્ન હોય તો, નહીં તો આગમન લેવા. નમસ્તે, મારો કોઈ પ્રશ્ન નથી, પણ મારો જસ્ટ શેરિંગ છે કે સવાણી સાહેબને હું ત્યાં પહેલી મુલાકાત તો મારી ત્યાં થઈ હતી વડોદરા, પછી તો નિયમિત હું વાંચતો આવ્યો છું. પણ મેં સાહેબ એક પ્રયોગ એ કર્યો છે કે જુદા જુદા જે મિત્રો મળે જેને વાંચનમાં રસ હોય, હવે હમણાં આપણી એક વાત થઈ કે પુસ્તકો મોંઘા થઈ રહ્યા છે, એટલે પહેલું જ કામ મેં એ કર્યું કે મારા કોઈ પણ પુસ્તકો મેં પબ્લિશરો જોડે ના કરાવ્યા અને હું જાતે પબ્લિશ કરું છું. એટલે મેં 45 પુસ્તકો લખ્યા, 45. એટલે પોતાનો કંટ્રોલ રહેશે પ્રાઇઝ ઉપર. અને જનરલી પબ્લિશરો એની પ્રાઇઝ અનેક ગણી રાખે એટલે વાચકને અલ્ટિમેટલી મોંઘું પડે. તો પહેલું કામ મેં એ કર્યું કે બધા પુસ્તકો જાતે પબ્લિશ કર્યા. પછી નવો પ્રયોગ એ કર્યો હમણાં 2 વર્ષ પહેલા કે જેને વાંચનમાં રસ હોય એ બધા મિત્રોની એક મેં પબ્લિકેશન ક્લબ બનાવી કે ભાઈ મારું કોઈ પણ પુસ્તક પબ્લિશ થાય તો તમારે એક કોપી ખરીદવાની, આટલું તો કરો ને મારા માટે. એટલે એમ જોડાતા ગયા તો 350 લોકો અત્યારે મારી સાથે એવા જોડાયા છે કે મારું કોઈ પણ બુક પબ્લિશ થાય એટલે 350 ઘરે તો પહોંચી જ જાય. એટલે પ્રમાણમાં થોડું એ થઈ ગયું, એટલે 350 વાચકો તો ઊભા થઈ ગયા, બસ એ લોકો બાકીના લોકો પાસે વાંચે. તો મેં નાનો એવો પ્રયોગ આવો કર્યો છે કે જેથી વાંચનનું મૂલ્ય આપણું જળવાઈ રહે. અને આમ અભ્યાસ મેં એગ્રીકલ્ચર ફિલ્ડમાં કર્યો છે અને સાહિત્યનું બિલકુલ ભણ્યો નથી, સાહિત્ય ક્ષેત્રમાં મેં કશું કર્યું નથી. તેમ છતાં 45 પુસ્તકો લખ્યું છે અને સંપૂર્ણ શ્રેય બાળપણમાં પુસ્તકો ખૂબ વાંચ્યા છે અને એ વખતે એટલા બધા પુસ્તકો વાંચ્યા છે એટલે કદાચ એના જ કારણે ભાષાની અભિવ્યક્તિ પણ આવી. તો વાંચન વાંચી એટલે બધા માટે બહુ જરૂરી છે. અમારા પરિવારમાં બાળકોમાં આ સંસ્કાર અમે રાખ્યા છે. આજે પણ અત્યારે હવે આપણી વાત પૂરી થશે
એટલે અમે લોકો, હું મારી વાઈફ, અમે બધા લોકો પણ થોડું થોડું વાંચીને પછી સુઈ જઈએ છીએ. તો આપણે ખિસકોલીની જેમ આખા દુનિયાને ના બદલી શકીએ, પણ નાના નાના પ્રયોગો આપણે જાતે તો કરીએ. થેન્ક યુ, બહુ મજા આવી, બહુ આનંદ થયો. થેન્ક યુ. જી આગમન લેવા આપનો કોઈ પ્રશ્ન હોય? હા, એકચ્યુઅલી મારે થોડુંક એડ કરવું હતું ગાંધીજીની અને લિટરેચરની વાત આવી એટલે એ એકવાર એમના સાહિત્ય પરિષદના એ પ્રમુખ બી બનેલા અને એ વખતે એમને પછી ક્રિટિક બી કર્યા હતા બધા રાઇટર્સને કે તમે જે લખી રહ્યા છો બેઝિકલી લિટરેચર એ લોકોના ખાતર નથી. ગાંધીજી એવું માનતા હતા કે કળા છે એ લોકો ખાતર હોવી જોઈએ, કળા ખાતર માત્ર કળા નથી. તો આપણું લિટરેચર એવું હોય કે લોકો સમજી શકે. અને પછી એક એમની ડિબેટ બી લગભગ એના રિલેટેડ કનૈયા લાલ મુનશી સાથે થયેલી છે કે જે લોકો સમજી શકે એ રીતે જો તમે લખશો તો એ રીતે લિટરેચર વધારે ફેલાશે. જો આપણે જે ગાંધી યુગ બી કહીએ પછી જે આપણા ગુજરાતી લિટરેચરમાં આવે છે તો એ લિટરેચર થોડું પ્રોગ્રેસિવ તો રહ્યું, એ જો આપણે આખો ફેઝ જોઈએ તો. અને બીજું કે હાલની જે 6 ઇંચની સ્ક્રીને તો બહુ નુકસાન કરી જ દીધું છે, પણ જેમ કે જૂના માણસોને જો મળતા હોઈએ અલગ અલગ જગ્યાએ તો જે લાઇબ્રેરીમાં પહેલા જે પુસ્તકો આવતા હતા કે ન્યૂઝપેપર આવતા હતા અગાઉ, તો એ તો સમસ્યા થઈ જ છે. પણ આપણે પ્રયાસ કરતા રહીશું કે એ જે વાંચવાનું જે વાત હતી, જેમ કે ભગતસિંહની જે વાત આવી તો પાસ જે હતા અવતારસિંહ સંધુ, સબસે ખતરનાક હોતા હૈ હમારે સપનોं કા મર જાના, કે હમ લડેંગે સાથી વાળા, તો જે સ્ટેટ એન્ડ રિવોલ્યુશન જયારે વાંચી રહ્યા હતા ભગતસિંહ છેલ્લા દિવસે અને પછી એમને પત્તું વાળ્યું હતું. એ વખતે બુક માર્ક નો લગભગ ટ્રેન્ડ નહીં હોય, અત્યારે તો આપણી જોડે બુક માર્ક હોય છે. તો અવતારસિંહ સંધુ એમના બી 23 માર્ચે જ ગોળી મારી નાખવામાં આવ્યા હતા. એમને એક સરસ કોમેન્ટ કરી હતી એ પુસ્તક પર કે ભગતસિંહે જે પુસ્તક વાંચવાનું અધૂરું છોડ્યું હતું એ દિવસે, એ હવે ભારતના યુવાનોએ વાંચવાની જરૂર છે. તો એ સ્ટેજ પર આપણે આવી ગયા છીએ અને વાંચતા રહીશું તો વિચારતા રહીશું ને કંઈક નવું કરતા રહીશું. બસ એ જ અભિલાષા. થેન્ક યુ. થેન્ક યુ. મેઇન વસ્તુ એ જ છે કે વાંચીએ, વિચારીએ અને અહીંયા મેઇન વસ્તુ એ છે કે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ. હું બીજું આની બધી કેન્દ્રની અંદર ગાંધીજીનું આવ્યું હોય, જવાહરલાલ નહેરુનું આવે કે કોઈ પણ આવે, વાંચી લો અને પછી પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાને પસંદ પડે ન પડે, કોઈ એવી અહીંયા કોઈ મતલબ એવું બાંધવાનું નથી કે તમે સવાણી સાહેબ કહે છે એટલે ગાંધીજીને વાંચો કે પ્રતિભાબેન કહે છે તમે જવાહરલાલ નહેરુને વાંચો. પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે વાંચનમાં જે પણ આપણને યોગ્ય આપણો રસનો વિષય હોય એ વાંચી શકીએ છીએ. પણ એ તમે જે પણ વાંચશો એ ક્યાંક ને ક્યાંક તમને સહાયરૂપ થશે, પણ તમે જે વાંચો છો એ એકચ્યુઅલી તમને તમારા જીવનમાં અથવા તમને કંઈક ઉપર લઈ જવામાં કે તમારી પોતાની વિચાર જે શૈલી છે અથવા દ્રષ્ટિકોણ છે એને એક્સપાન્ડ કરવામાં મદદ કરે છે કે નહીં, એ તમે સતત ચેક કરતા રહો, એ મહત્વનું મને અહીંયા લાગે છે. તો ફરી આપણો વિષય જે છે કે પુસ્તકો કેટલા જીવન ઉપયોગી, એ વિષય ઉપર લાસ્ટ કોઈને કોઈ ક્વેશ્ચન હોય અથવા ન હોય તો પછી વિનોદ જટાયુ સાહેબનો જો પ્રશ્ન હોય તો એમનો આપણે લઈ લઈશું. જી, અન્ય કોઈ નવા મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો? ના હોય તો વિનોદભાઈ સાહેબ, જો પુસ્તકોને લઈને તમારો પ્રશ્ન હોય અથવા જે પાછા આપણે ફસાઈને જઈએ હિસ્ટોરિકલ. ના, એક બે સજેશન જ છે. એક તો એક દિવસ વેબિનાર સ્પેશિયલ ગાંધી ઉપર આપણે એક વેબિનાર કરીએ તો એ દિવસે વધારે ડિટેલમાં ચર્ચા થઈ શકશે. અને બીજું, અહીંયા જે હાજર છે બધા આપણા વોટ્સએપ ગ્રુપના જ મિત્રો હશે અને બધા વાચકો છે એવું મને લાગે છે. તો એક મારું સજેશન છે કે બધા પોતાના ફેવરિટ 3 કે 5 કે 7 પુસ્તકો, એમના ફેવરિટ જે પણ એમને લાગતા હોય કે આ દરેક માણસે વાંચવા જોઈએ, એવા પુસ્તકોનું એક લિસ્ટ આપણે વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ. ધારો કે હું મારા ફેવરિટ પુસ્તકો કે હું જેનાથી સૌથી વધારે પ્રભાવિત છું એવા પુસ્તકોના નામ મૂકીએ તો બાકીના વિદ્વાનોએ અમુક પુસ્તકો પેલું કોઈક ભાઈએ વાત કરી સાગર પંખી, એ પુસ્તક હું મારે જાતે બહુ આત્મશ્લાઘા નહીં કરવી જોઈએ, પણ મેં લગભગ 3000 પુસ્તકો મેં વાંચ્યા હશે, પણ સાગર પંખી નામનું પુસ્તક મેં નામ આજે સાંભળ્યું. તો આવા એકબીજાના એના પછી આપણને કદાચ વધારે સારા પુસ્તકો બીજા વાંચવાની પ્રેરણા આપણને મળે. એટલે આપણે વોટ્સએપ ગ્રુપમાં એક આ મંગાવીએ લિસ્ટ દરેકની પાસેથી કે તમારી દ્રષ્ટિએ કયા પુસ્તકો છે કે જે દરેકે વાંચવા જોઈએ. આવે છે અવાજ ક્લિયર? કયા પુસ્તકો છે એ વાંચવા જોઈએ એવું લખીએ ને આપણે.
એની સાથે સાથે એ થોડોક ટૂંકો પરિચય એવો પણ લખવો જોઈએ કે એ પુસ્તકમાં એવું શું છે કે વાંચવું જોઈએ એમ. હા, એ દેટ ઇઝ ઓલ્સો ગુડ સજેશન. કારણ કે કરીએ તમે આપણે તમને થોડુંક. તમને ગાંધીજી ગમતા હોય, બીજાને ના ગમતા હોય તો તમે તમારે ચોક્કસ. નહીં, લખવાનું. નહીં, એક નાના ઇન્ટ્રોડક્શન સાથે લખવાનું એવું રાખીએ આપણે. જી રાઈટ. ઓકે, જી, થેન્ક તો યુ. સમય થઈ ગયો છે. લાસ્ટ કમેન્ટ, એક લાસ્ટ સંદેશ સવાણી સાહેબ પાસે અને પ્રતિભાબેન પાસે સાંભળીએ કે હવે શું લાસ્ટ કમેન્ટ તમારી આજે આ પ્રોગ્રામ વિશે અને એક પુસ્તકો વિશે લાસ્ટ કમેન્ટ જે પણ શરૂ કરે ઓપન, એ તમને ઓપન ટુ યુ. મારી દ્રષ્ટિએ પુસ્તક વાંચીએ તો ખબર પડશે અને સમજ પણ પડશે, સમજણ પણ આવશે. તો વાંચીએ જ નહીં તો ક્યાંથી સમજણ આવશે? એટલે હું એવું માનું છું કે અમેરિકા કેમ આગળ છે આપણા કરતા, એવો વિચાર કરીએ ત્યારે એમાં પહેલું એ ધ્યાનમાં આવે છે કે ભાઈ અમેરિકામાં જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી 5 સ્ટાર હોટલ કરતાં પણ વધારે સુંદર, આધુનિક સગવડતાઓ વાળી છે. આપણે ત્યાં મંદિરો, આશ્રમો એ આધુનિક સગવડતાવાળા છે. આ તફાવત છે. એ આશ્રમો ને મંદિરોની સામે વિરોધ નથી, પરંતુ આપણે ત્યાં આ લાઇબ્રેરીઓ એવી કેમ નથી, એવા પુસ્તકો કેમ નથી, એ એક પ્રશ્ન છે જે અમેરિકામાં છે અને એટલે એ આગળ છે. બીજું, મને એક લિટલ લાઇબ્રેરી નામની એક ઝુંબેશ અમેરિકામાં ચાલે છે અને એ લિટલ લાઇબ્રેરીની ઝુંબેશ એ છે કે અહીંના જે દરેક બંગલાઓ હોય છે, હાઉસ હોય છે, એના આગળ એક યાર્ડ હોય છે ઓપન, અને એ યાર્ડ, જે ઓપન યાર્ડ હોય એ રસ્તાની બાજુમાં એક નાનું એવું પુસ્તક ઘર બનાવે, લિટલ લાઇબ્રેરી. એમાં 25-30 પુસ્તકો હોય અને જેને ઈચ્છા થાય એ ત્યાંથી લઈ જાય ને જેને ઈચ્છા થાય ત્યાં મૂકી જાય, વાંચીને મૂકી જાય. તો આવી લગભગ 1 લાખથી વધારે અમેરિકામાં લાઇબ્રેરીઓ છે કે જે વ્યક્તિ પોતાના હાઉસની આગળ સ્વેચ્છાએ એ આવું નાનું પુસ્તક ઘર બનાવે. આપણે ત્યાં જે રીતે ચકલાઓ માટે બનાવીએ છીએ, તો એ અહીંયા પુસ્તકો માટે એવું નાનું ઘર બનાવે અને એમાં 20-25 પુસ્તકો રાખે અને આ રીતે લોકોની વાંચન ભૂખને સંતોષવાનું ઉત્તમ કામ અહીંના લોકો કરે છે. હવે આવું કરી શકે એ લોકો હંમેશા આગળ રહે. એટલે આપણે ત્યાં જે આધુનિક આશ્રમો છે ને એના જે કોર્પોરેટ કથાકારો છે અને એ જે પ્રદૂષણ ફેલાવે છે, એના કારણે આપણો સામાન્ય વર્ગ અને જે શ્રદ્ધાળુ વર્ગ એ હંમેશા ભ્રમિત થાય છે અને એની અસર આપણે અત્યારે જોઈએ છીએ કે ગુજરાતમાં હાલત શું છે, દેશની હાલત શું છે. તો આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો એ જ છે કે વિચારો આપો, ભગતસિંહના વિચારો આપો, તો સમાજ કંઈક સુધરે, સમાજ આગળ વધે, સમાજ પ્રગતિશીલ બને. અન્યથા તો આપણે આ જે સ્થિતિ છે એ સહન કર્યા વિના છૂટકો નથી. આભાર. જી, પ્રતિભાબેન. પ્રતિભાબેન, વોઇસ નથી આવતો. ના પ્રતિભાબેન, અવાજ તમારો નથી આવતો. અનમ્યુટ કરો.
લેફ્ટ થઈ ગયા. અનમ્યુટ કરો, મ્યુટ છો પ્રતિભાબેન. હેલો. એ નીચે જે માઇક નો સિમ્બોલ છે ને એની ઉપર ટચ કરો, સાવ નીચે છે એમાં. હેલો, તમે અનમ્યુટ કરો. ત્યાં સુધી હું એક પુસ્તક બતાવી ગયું. અત્યારે હજુ મેં ચાલુ નથી કરી, પેલી પુસ્તક પૂરી કરીને એક આ પુસ્તક છે, લગભગ ત્યાં ટાઇટલમાં તો ઉલટું દેખાતું છે, અર્લી ઇન્ડિયન્સ કરીને છે. બહુ મિત્રોએ મારા સજેશન કરી કે અર્લી ઇન્ડિયન્સ કરીને ટોની જોસેફની પુસ્તક છે. પાલનપુરમાં જે મિત્રો રહે છે, કદાચ આ પુસ્તક પૂરું થાય તો પછી ત્યાં જોડાઈ શકે છે. બીજું, દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે અમે અહીંયા પુસ્તક પરબ ચલાવીએ છીએ પાલનપુરમાં, તો એ પણ પાલનપુરના મિત્રો કોઈ બી હોય તો એ જોડાઈ શકે. પ્રતિભાબેન, તમારું માઇક અનમ્યુટ કરો અથવા લેફ્ટ થઈને એકવાર જોઈન થઈ શકો છો, નહીં તો હવે ટાઈમ થઈ ગયો છે. વિક્રમ, જી સર. મારે એક સજેશન કરવાનું છે કે બાંગ્લાદેશના નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસ, એનું એક પુસ્તક છે. એ પુસ્તકનું હેમંત કુમાર શાહે ભાષાંતર કર્યું છે, વંચિતોના વાણોતર તરીકે. એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે, અને ખાસ કરીને બહેનોએ વાંચવા જેવું છે કે મહિલાઓ કઈ રીતે ક્રાંતિ કરી શકે, મહિલાઓ કઈ રીતે સ્વનિર્ભર બની શકે. હવે એ પુસ્તકમાં આખી આપણે જોઈએ તો એ 50 રૂપિયાની લોનથી લઈને એ શરૂઆત કરે છે, અને પછી કઈ રીતે એ આગળ એ ગ્રામીણ બેંક બને છે, અને કઈ રીતે એ બાંગ્લાદેશના ઇકોનોમિકલ ગ્રોથમાં એ કઈ રીતે યોગદાન આપે છે, એનું સરસ એનું આત્મજીવન એટલે આત્મકથા જેવું છે મોહમ્મદ યુનુસનું. તો ખરેખર એ પુસ્તક વાંચવા જેવું છે ને. એમાંથી આર્થિક આખો એ પોતે અર્થશાસ્ત્રી છે, એટલે આર્થિક આખો દ્રષ્ટિકોણ બદલાય એમ છે. તો એ પુસ્તક ખૂબ વાંચવા લાયક છે. થેન્ક યુ સર. જી પ્રતિભા. આવે છે અવાજ? હા, આવે છે. એટલે જયંત મેઘાણી એમને ત્યાં કબાટ અવાજ હા, થોડો કટ થાય છે. હા, 12 કબાટ હતો. એટલે આમાંથી જે પુસ્તક જોઈતા હોય એમ એ રીતે એની મુલાકાત આ રીતે કરતા. એટલે પુસ્તક કબજો નહીં પણ વાંચે એવી કામ ન હોય એ વસ્તુ. એટલે દરેક જરૂરી છે વાંચીને પુસ્તકો બધાને આપી શકે અને વાંચી પ્રેરાય. જી આભાર. તૃપ્તિબેન. હા, મને ખાલી એક કહેવું હતું કે સવાણી સાહેબે જે વાત કરી એને આધારે આપણે ત્યાં એસએચજી ગ્રુપ ને બધું એના આધારે જ બનાવડાવ્યું છે, પણ જોઈએ એટલું સફળ નથી થયું જે એમને કર્યું બાંગ્લાદેશમાં. એનું આપણે રેપ્લિકેશન કર્યું છે બધાનું, પણ આપણે ત્યાં બધું પેપર જ ચાલે છે, બહુ હવામાં જ છે, વાસ્તવિકતા બહુ ઓછી છે. એની વાત છે. અને બીજી એક વાત છે, છેલ્લી ગાંધીજીની વાત કરી દઉં કે આપણે ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ડિયા બિફોર ઇન્ડિપેન્ડન્સ છે, બે ચોપડી લખેલી છે, બહુ જ સરસ છે. એ વાંચી જવા જેવી છે. રામચંદ્ર ગુવાની તો આપણને ઘણી બધી ખબર પડે. અને બીજું, અત્યારે જે આપણે એનાર્કિઝમ જોઈએ છે તો પર્લબકની આત્મકથા છે. પર્લબક અમેરિકાના એ હતા, એમની આત્મકથા છે. એકવાર એ આત્મકથા વાંચવા જેવી છે કે ખરેખર અત્યારે અમુક લોકો જે આપણે કહીએ છીએ નથી બરાબર, એ કેમ બરાબર છે. આત્મકથા વાંચીએ, ચીન ને બધું જાણીએ ત્યારે આપણને ખબર પડે કે કેવી રીતની પરિસ્થિતિ હોય અને ક્યાંથી રસ્તો નીકળે. થેન્ક યુ. થેન્ક યુ. તો ચર્ચા તો જ્યાં સુધી ખેંચીએ ત્યાં સુધી ખેંચાય, તો સમયને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે ટૂંકાવીએ છીએ. તો આજના વેબિનારમાં આપણા બંને મુખ્ય વક્તાઓ પ્રતિભાબેન ઠક્કર અને સવાણી સાહેબ બંનેનો ખૂબ દિલથી આભાર કે એમણે પોતાનો સમય આપ્યો આજે આ ચર્ચાનો